નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપણી 4K ગુજરાતી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. આપણે આજે લઈ આવ્યા છે 4 મોટા સમાચારની વાત કરીએ તો ડુંગળીના ભાવને લઈને કૃષિ મંત્રીનું નિવેદન છે કે જે પરિસ્થિતિ ડુંગળીની નિકાસબંધી કારણે ઉદ્ભવ છે તેના પરિણામે ખેડૂતો જે ભાવના સમસ્યા ઊભી થઈ છે તે અંગે મેં ભારતની કૃષિ મંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્યાન દોર્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂત સરકાર રોષે ભરાયા છે. પરિણામ રાજ્ય ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહી છે. ગઈકાલે સતત બીજા દિવસે પણ ગોલ્ડન માર્કેટ યાર્ડ બહાર ખેડૂત દેખાયા ઉપરાંત આવી પણ ચક્રજામ કર્યું હતું. આ તરફ આજે મહુવા માર્કેટ પાસે ખેડૂતો દોર્યું બાંધીને અમને ફાંસી આપો તેવો સૂત્ર પોકારી વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસ પ્રદર્શનકાર ખેડૂતોને અટકાયત પણ કરી હતી. આ ઉપરાંત ઉપલેટમાં ખેડૂતોએ લોકોને મફત ડુંગળી વેચી હતી, જેથી લોકો ડુંગળી લેવા પડાપડી કરી હતી. આ પરિસ્થિતિ નિર્માણ થતાં રાજ્ય કૃષિ વિભાગે આ મામલે બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં 125 ગામડાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠામાં કર્મયાવત તળાવ નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે મુકેશ્વરી ડેમ અને કર્મયાવત તળાવ માટે 500 કરોડની યોજના મંજૂર કરાયા છે. તળાવમાં પાણી છોડવાથી 125 ગામડાઓનો ફાયદો થશે. મહેસાણા મોદીદાઉદથી કર્મયાવત તળાવ સુધી 62 કેમી લાઇન મંજૂર કરાયા છે. અંતરે જણાવી દઈએ કે ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ કરાશે. કર્મયાવત તળાવ પાણી નાખવા માટે અગાઉ 25,000 ખેડૂતોએ આંદોલન કર્યું હતું. 25 વર્ષ કર્મયાવતી તળાવમાં પાણી નાખવા માટે ખેડૂત માંગ કરી રહ્યા હતા. આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો માલધારી મહિલાઓની થાળી વગાડીને વિરોધ કર્યો છે. માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં ધાણી લીમડા ઢોરવાડામાં સામે માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ઢોરવાડામાં પશુઓ લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તે સિવાય અમદાવાદમાં અન્ય વિસ્તાર ઈસનપુર, સરખેજ, પાલડી સહિતના વિસ્તારોમાં મહિલાઓની થાળી વગાડીને વિરોધ કર્યો છે. આપણે ચોથા સમાચારની વાત કરીએ તો કોરોનાને લઈને સરકાર એક્શન મોડ. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. કેન્દ્ર આરોગ્ય અને ગૃહ મનસુખ માંડવી 20 ડિસેમ્બર રોજ બેઠક બોલાવી છે. મળતી માહિતી અનુસાર માંડવીએ દરેક રાજ્ય અને કેન્દ્ર હેલ્થ મિનિસ્ટર સમી વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક બોલાવી. પાછળનું કારણ કોરોનાને કારણે વધતો જતો મૃત્યુદર છે.